હેલો ફ્રેન્ડ્સ, હું છું શિવા ચૌધરી. ઇંગ્લિશ બાય શિવા ચૌધરી ચેનલમાં આપનું દિલથી સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજીનો અભ્યાસ કરવાનો છે. ઓટોફેબ ટેકનોલોજી એટલે કે એવી ટેકનોલોજી જે સ્વયં સંચાલિત હોય. ઓટોફેબ એટલે કે સ્વયં સંચાલિત, ટેકનોલોજી એટલે કે તકનીકી. આપણે સૌ જાણતા હશો ટેકનોલોજી વિશે, તો બધા જાણતા જ હશે, જ્ઞાન હશે કે તેમાં નવી નવી કાર, મોબાઈલ ફોન, ટેબ્લેટ્સ, રોબોટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આજે આપણે એક ટેકનોલોજી વિશેના પાઠનો અભ્યાસ કરવાનો છે. સો લેટ્સ વી સ્ટાર્ટ. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છો એવું ધારી લો, એટલે ઇમેજિન કરો કે તમે કારના શોરૂમમાં બેઠા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમમાંની કારના કોઈ પણ મોડેલથી તમે ખુશ નથી એવું વિચારો. તમે શોરૂમમાંના કોઈ પણ કારના મોડેલથી ખુશ નથી. નાઉ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યુ ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો. એન્ડ મેજિક, અને જાદુ થઈ ગયો. મેજિક એટલે જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને કે જાદુ થઈ ગયો. પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમને મેળવો છો. એટલે કે જાદુ થઈ ગયો, તમે જ બનાવેલી કારની ડિલિવરી તમારી જ ડિઝાઇનની તમે મેળવો છો. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રો અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. હા, તો આ જાદુ શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત રચના. ઓટોમેટેડ ફેબ્રિકેશન નામે જાણીતી પ્રક્રિયાથી આ બધું શક્ય છે. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid projects from raw materials. Automated fabrication કે AutoFab એ તકનીકી ટેકનોલોજીનો એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. રો મટીરિયલ એટલે કે કાચો માલ. ડિમેન્શનલ એટલે પરિમાણિક. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ solidification of polymers, powders and other raw materials guided by design draw on ordinary computers. આ ઉદ્યોગ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, પાવડર તેમજ અન્ય કાચા માલ નકામા પદાર્થોના ઘન સ્વરૂપોનો ઉપયોગ કરે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ for human beings to acquire powers to manipulate the properties of matter. હવે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કે મેળવવાનું શક્ય બનશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfying the unique need of customers. AutoFab હવે ગ્રાહકોની સામાન્ય અસામાન્ય કે જરૂરિયાતો હોય તેને સંતોષવા ઉત્પાદકો માટે નવી તકો ઊભી કરી રહ્યું છે. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા, ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા કે સહયોગ લેવા એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. In AutoFab, the customers is a co-constructor
ઓટોફેબમાં ગ્રાહક એ સહસર્જક છે. કો કન્સ્ટ્રક્ટર એટલે સહસર્જક. નાવ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેરેડ વિથ ધ કસ્ટમર્સ. હવે ઉત્પાદનની જવાબદારી, અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારી કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામાટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. આપણે સમાજમાં જોરદાર પ્રભાવ પાડી શકશે. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે તે સમાજ પર પ્રભાવ પાડી શકશે. ચલો હવે તેના મુદ્દાની વાત કરીએ. બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે ઉત્પાદન વસ્તુની ચડિયાતી ગુણવત્તા. બેટર એટલે ચડિયાતી, પ્રોડક્ટ ક્વોલિટી વસ્તુની ગુણવત્તા. બેટર એટલે કે કોમ્પિટિટિવ ડિગ્રીનું રૂપ થાય. બેસ્ટ, બેટર. વેલનું બેટર થાય, બેટરનું બેસ્ટ થાય, સુપરલેટિવ. ચલો આગળ. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરાબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયંસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું તેનું સુધારશે. આ જે નવી ઉત્પાદનની ચડિયાતી એવી ગુણવત્તા હશે કે તેનું ઉત્પાદક વસ્તુઓની ગુણવત્તા અને તેની ટકાઉપણું વધારશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ ઇટીસી. એક અસર થશે કે અગાઉના મોડેલ્સ કરતાં હવે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે. અગાઉના કરતાં હવે નવી ટેકનોલોજી આવશે, અંદર નવા સુધારા આવશે. તેથી કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે વગેરે વસ્તુઓ, મોબાઈલ છે, કમ્પ્યુટર્સ છે વગેરે અલગ અલગ આ જે મોડેલ્સ છે લાંબો સમય સુધી ચાલશે. તેની વેલિડિટી પણ વધશે. વિલ લાસ્ટ મચ લોંગર દેન earlier models. Therefore, there will be decline in need for replacement. એટલે કે તેથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. આપણે બદલવાની રિપ્લેસમેન્ટ એટલે કે બદલવાની જરૂરિયાત પણ ઘટી જશે. ઘણા લાંબા સમય સુધી આ જે કમ્પ્યુટર્સ છે, રેફ્રિજરેટર્સ છે, ટેલિવિઝન્સ છે, કાર છે ચાલશે, એટલે આપણને તેને બદલવાની કોઈ ઝંઝટ રહેશે નહીં. સેકન્ડ નંબર, મોર રિસાયકલિંગ એટલે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓ હોય તેમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું રિસાયકલિંગ વધશે. રિસાયકલિંગ એટલે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવી શકાય. રિસાયકલ ફરી બનાવી શકાય. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. અદ્યતન મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર એટલે કે બ્રેડ બનાવવાનું સાધન, ટોસ્ટર એટલે ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપશે. જે ગ્રાહકો હોય, આપણે ગ્રાહક તરીકે આપણા જૂના મોડેલ પરત આપશું અને તેમના જ જૂના માલ સામાનમાંથી જે તૈયાર કરાયેલા નવા મોડેલ્સ મેળવશે. એટલે આ એક્સચેન્જ પદ્ધતિ. આપણે એક્સચેન્જ કરીએ કોઈ સાધન જૂનું થઈ ગયું અને નવું મેળવીએ, આ એક્સચેન્જ પદ્ધતિ એક ટાઈપની. આપણે જૂનું મોડેલ આપવાનું અને તે જ માલ સામાનમાંથી નવું બનાવેલું મોડેલ આપણને મેળવી શકીએ. ફેંકી દેવાલ કે બિન ઉપયોગી હોય તે. There will be recycling of materials in a new way. એટલે માલ સામાનનું પુનર્નવીનીકરણ રિસાયકલિંગ થશે. જે ફેંકી દેવાલે હોય તે માલ સામાનનું પુનર્નવીનીકરણ રિસાયકલિંગ થશે. This will be a great compensation to environment. પર્યાવરણ માટે આ મોટું વળતર હશે. એટલે કે આ એન્વિરોન્મેન્ટ એટલે કે પર્યાવરણ માટે એક નવું વળતર હશે. આપણને કોઈ કચરો નહીં થાય, કોઈ
पर्यावरण ने नुकसान न थाय, नवुं रिसाइकलिंग थतुं होय ते माटे एक नवुं मोटुं एक वळतर हशे पर्यावरण माटे। द रिटर्न ऑफ द विलेज क्राफ्ट वर्कर। थर्ड मुद्दो द रिटर्न ऑफ द विलेज क्राफ्ट वर्कर એટલે કે કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું। જે કારીગરો હોય તેનું ગામડાઓ પર આકર્ષણ પરત ફરવું। ઇફ માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન। ઇફ માસ પ્રોડક્શન લોસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ હગ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર એટલે કે જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલ જંગી કારખાના અદૃશ્ય થઈ જશે। આ જે ગામડાઓમાં થશે તો જંગી જે મોટા કારખાનાઓ હશે તે અદૃશ્ય થઈ જશે। They will be replaced by smaller and community-based facilities. તેમનું સ્થાન નાની અને સમાજ પર આધારિત સગવડતાઓ લેશે। જે નાની અને સમાજ પર આધારિત સગવડતાઓ તેનું મોટા કારખાનાનું સ્થાન લેશે। There will be a continuous decline in the amount of human efforts needed to produce મટીરિયલ ગુડ્સ। ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે। Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop। અને એક જ સ્થાનિક ઉત્પાદિત ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને જે દુકાનનો માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે। જ્યાંની વધારે સારી સેવાઓ મળી શકશે। Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang। એટલે કે આ રીતે કારખાનાના વિકેન્દ્રીકરણ જે થશે અને કુદરતી રીતે હુન્નર કસબ ધરાવતા જે ગ્રામ્ય કસબદારો એટલે કારીગરો હોય સફળતાપૂર્વક પરત ફરશે। જે કારીગરો હોય હુન્નર ધરાવતા સારી કુશળતા ધરાવતા કારીગરો હોય સફળતાપૂર્વક પરત ગામડાઓ તરફ ફરશે। ફોર્થ નંબર ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે નવી વૈદ્યકીય સારવારો। મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે કે વૈદ્યકીય સારવારો। Soon the scale of autophagy will shrink to નેનોસ્ટ્રક્ચર લેવલ એટલે કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે। આ જે સૂક્ષ્મ નેનો સ્ટ્રક્ચર એટલે કે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે। Then the size of newly manufactured medical instrument will be no longer than a drug molecule એટલે કે પછી તો નવું ઉત્પાદન વૈદ્યકીય સાધનોનું કદ એક દવા પરમાણુ એટલે કે જરાય મોટું નહીં હોય। દવાના પરમાણુથી મોટું નહીં હોય। It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done। એટલે કે સમર્થિત સજીવ કોષને પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનો નાશ કરવાનું શક્ય બની શકશે। Then extension of human life span will continue। માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે। આ માનવ જીવનકાળ છે તે નિરંતર વધતો રહેશે। કન્ટિન્યુઅસ એટલે ચાલુ। The health of old people will improve એટલે કે વૃદ્ધોનું આરોગ્ય સુધરશે। જે વૃદ્ધો છે તેમનું આરોગ્ય સુધરશે। It is likely that people will gain the ability to painlessly redesign their bodies એટલે લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે। The combined effect of such changes could be dramatic। આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય જેની કલ્પના ન હોઈ શકે। It is
believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક જ વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાના સમાજના પ્રકારના સાધનો અને સૂર્ય શક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે. આ નાનો સમાજ છે એ આત્મનિર્ભર બની શકશે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિનઅગત્યનું થઈ જશે. જે કાચા માલનું સ્વરૂપ છે એ બિનઅગત્યનું થઈ જશે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. આ ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. કોઈ કારના ટ્યુબના પંક્ચર થઈ ગયેલી હોય, કોઈ દૂધના પ્લાસ્ટિક જગ હોય, તેનાથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. ઊંચા દરેલી સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. જે આપણી ભૌતિક ઈચ્છાઓ હોય તેની પૂર્તિ કરી શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી મળશે તે આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિ, કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. ગોલ્ડન એજ એટલે કે સુવર્ણ યુગ. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ સાફ એ પ્રશ્ન છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે? શું આ લોકોને આનાથી મુક્તિ જોઈએ છે અને તેનાથી આનંદ મેળવી શકશે? એક પ્રશ્ન છે. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે આપણા જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ રહેવામાંથી મળે છે. આપણે કામ કરતા રહીએ તો સફળતા મળી શકે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications is to find a meaningful use for ourselves. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવ જાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ થયો એ નક્કી કરવાનું છે. અવર સેલ્વ્સ એટલે કે આપણી જાતે ઉપયોગ થયો કે આપણા માટે સાર્થક થયું છે કે નહીં તે આપણી જાતે નક્કી કરવાનું છે. થેન્ક યુ.